ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? આયુ બધા મજામાં જ છો? તો સવારમાં બબ્બુએ દૂધની થેલી આજે મોઢે લગાવી દીધી છે, જોઈ શકો છો. હાય. એને દૂધની થેલી બહુ ભાવે, જે આ વાળી આવે ને 10 વાળી, એ થેલી એની ફેવરિટ છે. મસ્ત લાગે. પછી ના પાડે. પેલા હાય ગાઈસ કહી દે બેટા, ગાઈસને હાય કહી દો. કેમ છો? કેમ છો કહી દે. બોલવું ના હોય ને એટલે એવું જ કરે છો. તો સવારમાં સોફા ઉપર બેસી ગયા મેડમ અને મને એવું કહે છે દૂધ પીવું, તો ચા પાણી નાસ્તો બાકી છે. અને અત્યારે વાગી ગયા છે 10 અને બબુના પપ્પા ગયા છે બોટલ લેવા માટે ગેસની. પાપડી નહીં ખાવી તારે? લે, તાર પપ્પા પાપડી એ લાયા છે. લે બેટા, લે પાપડી. જે સામું જોવે, આ તો બહુ છબરી મમ હેલે. એને કશું ભાવે જ નહીં. એને કશું એટલે કશું ના ભાવે એને ખાવાનું. બરોબર છે ને? ગેસને પાછો કરેલો જ હોય ને તારે. ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હું 2 વાગે જમવાનું જમું છું, કારણ કે બબુના પપ્પા ગયા છે ખુડક અને બબુ હેરાન કરતી ત્યારે મેં સુવાડી દીધી પહેલાં. અને આજે મેં બનાવી છે વઘારેલી ખીચડી. તો બસ આજે વઘારેલી ખીચડી જ ખાવાની ઈચ્છા છે. મેં આજે હેર વોશ કર્યા હતા, તો જોઈ શકો છો હજી પણ સુકાયા નથી, એટલા માટે મેં બાંધેલું રાખી છે. અને 2-3 દિવસથી તો ઘણા દીકરો લઈને આ જેવું થોડુંક લાગે છે તડકા જેવું, તો કપડાં મેં ધોઈને મૂકી દીધા છે નીતરવા માટે. તો ચલો હું ફટાફટ કપડાં સૂકવી દઉં. તો ચલો ફટાફટ આપણે પહેલાં બાથરૂમમાં કપડાં લેવા માટે જઈએ. આ છે બધા પોતા. ચલો તડકો નીકળ્યો એટલે કપડાં નાખી દઉં, નકર પછી સુકાશે નહીં. કારણ કે થોડી વાર વાદળા થાય, થોડી વાર તડકો આવે, એવું બધું થાય છે.
જોઈ શકો છો મેં બધા મસ્ત મજાના સૂકવી દીધા છે ત્યાં અને હવે આરામ કરીએ. આ છે ને વરસાદના કારણે ફૂલાઈ ગયો દરવાજો એટલે બંધ થતો નથી, પણ આપણે બંધ કરવો પણ નથી કારણ કે બધું સૂઈ ગઈ પછી ઉઠી જાય તો મારે તકલીફ થઈ જાય. ચલો હવે કરીશું આપણે આરામ. નો ડિસ્ટર્બ. ચલો એ શોપિંગ કરવા સોસાયટીમાં શોપિંગ કરવા જોઈએ. આમ તાર નવા કપડા દેખાડ પૂજા તેવું જરૂરી છે દુપટ્ટો લખો લે જોજે ચીપટી પીપટી આવે ને પણ એક આપણે ફોલની હાડી લેવા કેટલા બધા છે અલી ના હું તો નથી આઈ થિંક નહીં ગમે એરી મોટું જો કરે. આ હે અમારી સોસાયટી અને આ દેખાય ને અમારું ઘર. ચાજી નહીં દેખાય એમ તો બોલ એમ તો કે અમારે અલી અમુક ને બધાને ખબર પડે કોમેન્ટમાં કે તું અલી ગાય અંદર મૂકી લાગે છે ઘાસ ખાવા માટે. એ રહી ને અંદર ગાર્ડનમાં ઇન્ટરલોક ફોલમાં આપવા ગયા હતા ને એટલે લેવા ગયા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો ને પૂજા જતી રહી ઘરે. હવે અમે જશું ઘરે. કૃપાલી કરે હોમવર્ક જો તમે બધા હા મેં સાડી લીધી મેન ભાભીએ સેમ સેમ અને એમાં ઇન્ટરલોક ફોલ કરવા આપવા ગયા હતા. બહુ મસ્ત કરે તમારે કરાવો જ કહેજો. 50 રૂપિયા લીધા પણ બા અહીંયા બેઠા જો આ મને હેરાન કરે ગમે ત્યાં બેહવા જાઉં ને મસ્ત કર્યા એ જ કહો મસ્ત કરે શું બોલ દો પપ્પા શું લાયા પપ્પા મમ લાયા આમ ઊંધું કરી નાખ્યું એને શું લાયા પપ્પા હે ખોલ તો ખરી વાવ નાની નાની ચમચી આંટી ખા બેટા સવારમાં ખાઈએ ને આમ જો હું ખાઉં છું મમ્મી ખાય છે મમ્મી ચમકુડી મસ્ત ક્યાં લાયા અરે ખોખો તોડી ના નાખતી બેટા લાય ઉભી રે ચમચીથી ખવડાવતા બીજું શું લાયા પપ્પા બીજું રાસબરી લાયા છો તાર માટે ગટુ હા એક મિનિટ બાબુ પપ્પા શું લાયા બીજું મમ એનું ફેવરેટ વસ્તુ આ છે